ગચ્છાધિપતિ જૈનાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબના પાવન આશીર્વાદ અને પ્રેરણાથી છેલ્લા 16 વર્ષથી સ્વર્ગસ્થ ચેતન મહેતાની પાવન સ્મૃતિમાં વિવિધ માનવ સેવાના આયામો દ્વારા સમાજ કલ્યાણમાં અવિરત કાર્યરત જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજ દ્વારા માંડવી ખાતે સંચાલિત નિઃશુલ્ક છાસ કેન્દ્રનું રવિવાર તારીખ 28 જૂનના રોજ ભાવભીના વાતાવરણમાં સમાપન કરવામાં આવ્યું. માતૃશ્રી કમલાવંતી બહેન શશિકાંતભાઈ ખીમજીભાઈ મોરબિયા પરિવારના સેવાભાવી સહયોગથી તારીખ 29 માર્ચે પ્રારંભ થયેલો આ સેવા પ્રકલ્પ સતત 92 દિવસ સુધી અવિરત ચાલ્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં શ્રમજીવી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આરોગ્યપ્રદ, પૌષ્ટિક અને શીતળ છાશ ઉપલબ્ધ કરાવવાના પવિત્ર હેતુથી શરૂ કરાયેલા આ પ્રકલ્પે માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પ્રકલ્પ દરમિયાન દરરોજ અંદાજે 500 જેટલા પરિવારોને પરિવાર દીઠ 1 લીટર છાશ સંપૂર્ણ નિઃશુલ્ક આપવામાં આવતી હતી. પરિણામે કુલ 44,700 લીટર છાશનું વિતરણ કરવામાં આવ્યું, જેના દ્વારા અંદાજે 3 લાખથી વધુ લોકો સુધી સેવાનો લાભ પહોંચ્યો હોવાનું સંસ્થાના પ્રમુખ વીજી મહેતા તથા પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. સમાપન સમારોહ જૈન સમાજ રત્ન તથા કચ્છ શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. માંડવીના અગ્રણી જયેશભાઈ શાહ, અનુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ મહેશભાઈ પ્રભુલાલ મહેતા, અતિથિ વિશેષ સહિત ભુજ અને માંડવીના અનેક આગેવાનો, કાર્યકરો તથા લાભાર્થી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ મંત્રાધિરાજ નવકાર મહામંત્રના સ્મરણ સાથે કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહે સૌનું સ્વાગત કરી સમગ્ર સેવા પ્રકલ્પની તલસ્પર્શી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉનાળામાં શ્રમજીવી પરિવારોને પોષણયુક્ત છાશ સરળતાથી ઉપલબ્ધ બને અને તેમના દૈનિક ભોજનમાં પૌષ્ટિકતા વધે તેવા ઉદ્દેશ્યથી આ સેવા શરૂ કરવામાં આવી હતી, જેને સમાજનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. અધ્યક્ષ સ્થાનેથી વેલજીભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સમાજમાં માનવ સેવાની ભાવના જ સાચી સંપત્તિ છે. દાતા પરિવાર, કાર્યકરો અને લાભાર્થીઓના પરસ્પર સહકારથી જ આવા વિશાળ સેવા પ્રકલ્પો સફળ બની શકે છે. તેમણે કર્મભૂમિ માંડવીને વંદન કરી દાતા પરિવાર તથા સેવા સાથે જોડાયેલા તમામ સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. દાતા પરિવાર તરફથી ડૉક્ટર રૂપાલીબેન મોરબિયાએ સંસ્થાની સુવ્યવસ્થિત આયોજન, શક્તિ, પારદર્શિતા અને નિષ્ઠાભરી સેવા પ્રવૃત્તિની પ્રશંસા કરી સમાજ હિતના આવા પ્રકલ્પો સતત આગળ વધતા રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. વિશિષ્ટ અતિથિ જયેશભાઈ શાહ તથા મહેશભાઈ પ્રભુલાલ મહેતાએ પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે માનવ સેવા એ જ મહાવીર સ્વામીના ઉપદેશોનું સાચું અનુસરણ છે. સમાજનો દરેક વ્યક્તિ પોતાની શક્તિ અને સંજોગો અનુસાર કોઈને કોઈ રીતે સેવા સાથે જોડાય તો અનેક જરૂરિયાતમંદોના જીવનમાં આશાનું કિરણ પ્રગટાવી શકાય. પ્રસંગે લાભાર્થી પરિવારો દ્વારા પણ પોતાના અનુભવો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઉનાળાના કપરા દિવસોમાં સંસ્થા દ્વારા મળતી નિઃશુલ્ક છાશે માત્ર તરસ જ નહીં પરંતુ માનવતાનો સ્પર્શ પણ આપ્યો છે. તેમણે સંસ્થાના સેવા યજ્ઞ બદલ હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ તકે સંસ્થાના મોભી વેલજીભાઈ મહેતાને તાજેતરમાં પ્રાપ્ત થયેલા પ્રતિષ્ઠિત કચ્છ શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ બદલ પાઘડી, શાલ અને પુષ્પહાર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત છેલ્લા 3 માસ સુધી સતત નિષ્ઠાપૂર્વક સેવા આપનાર અનસુયાબેન શાહ, જયશ્રીબેન ગિરનારી, મધુબેન વ્યાસ તથા મોહનભાઈ ગઢવીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહના અંતે મંચસ્થ મહાનુભાવો તથા સંસ્થાના ભુજના કાર્યકરો શાંતિલાલ મોતા, ભાવનાબહેન જોશી, કૌશિકભાઈ મહેતા અને જયેશભાઈ ચંદુરાના હસ્તે લાભાર્થી પરિવારોને પ્રતીક રૂપે છાશનું વિતરણ કરવામાં આવ્યું અને આ વર્ષના નિઃશુલ્ક છાશ કેન્દ્રના સમાપનની વિધિવત જાહેરાત કરવામાં આવી. આ સમગ્ર સેવા પ્રકલ્પને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ વેલજીભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ, સંસ્થાના ભુજના કાર્યકરો શાંતિલાલ મોતા, ભાવનાબહેન જોશી, કૌશિકભાઈ મહેતા અને જયેશભાઈ ચંદુરા, અનસુયાબેન શાહ, જયશ્રીબેન ગિરનારી, મધુબેન વ્યાસ, વિપુલભાઈ સોલંકી, જયંતિભાઈ સંઘવી તેમજ રમણીકભાઈ સલાટ સહિત અનેક સેવાભાવી કાર્યકરોએ સતત પરિશ્રમ કર્યો હતો. હિરેન દોશી, પ્રદીપભાઈ દોશી અને ગિરીશભાઈ પારેખે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહે કર્યું હતું, જ્યારે આભાર વિધિ જયેશભાઈ ચંદુરાએ વ્યક્ત કરી હતી. તેવું એક યાદીમાં જૈન અગ્રણી શ્રી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું. સમાજ સેવાની શીતળ પરંપરાને આગળ વધારતો આ સેવા પ્રકલ્પ માનવતા, સહકાર અને કરુણા ભાવનું જીવંત પ્રતીક બની રહ્યો છે. રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.
ખૂબ સેવા મોહનભાઈ આપે કરી છે. તમારો ખૂબ ખૂબ અનુમોદના, પૂરેપૂરી અનુમોદના કરી છે. તો હવે સૌથી પહેલા જેને આ 94 દિવસ સુધી જેને આપને સરસ મજાની ખાસ ઉનાળાનું અમૃત આપ્યું છે એ મોહનભાઈનું સન્માન પહેલા કરશું. જૈનમ જયતિ શાસનમ બોલો બિરાદર જોર સે જૈનમ જયતિ શાસનમ બોલો કેન શાસન જય જિનેન્દ્ર. નમસ્કાર શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, પ્રોજેક્ટ ચેરમેન, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર માંડવી, રાજ્ય, રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા. આજે મારે એ વાત કરવી છે કે નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે દાતા માતુશ્રી કમલાવંતીબેન શશિકાંતભાઈ ખીમજીભાઈ બોરવિયા, તેઓ મૂળ માંડવીના, હાલે ભુજ, એમના સૌજન્યથી અહીં 29મી માર્ચ 2026ના દિવસે નિઃશુલ્ક સ્વાસ્થ્ય કેન્દ્ર નવાપુરામાં શરૂ કરવામાં આવ્યું. આ સ્વાસ્થ્ય કેન્દ્ર સતત 14મા વર્ષે ચાલુ હતું. આથી અગાઉ 13 વર્ષ સંપન્ન થઈ ગયા. આજે 14 વર્ષ સંપન્ન થયા. હું આ વર્ષની વાત કરું તો 92 દિવસ 92 ડે 92 દિવસ બધાને નિઃશુલ્ક શ્વાસ આપવામાં આવી. દરરોજ એક પરિવારને 1 લીટર હિસાબે દરરોજના 500 પરિવારોને નિઃશુલ્ક શ્વાસ એટલે ઉનાળાનું અમૃત અમે નિઃશુલ્ક આપ્યું. અને આ જે શ્વાસ કેન્દ્રની વાત કરીએ તો 92 દિવસની અંદર 44,700 લીટર શ્વાસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. અને 3 લાખથી વધારે લોકોની ભક્તિ કરવાનો આ સંસ્થાને લાભ મળ્યો છે, એનો અમને ગૌરવ છે. આજની વાત કરું તો આ સંસ્થાના પ્રમુખ શ્રી વીજી મહેતા, વેલજીભાઈ ગણેશભાઈ મહેતા, જે વેલજી દાદાના નામે પ્રખ્યાત છે, એ સંસ્થાના પ્રમુખ છે. સતત એમનું માર્ગદર્શન મળ્યા કરે છે. આજે પણ આ કેન્દ્રનું સમાપન નિમિત્તે વીજી મહેતા સાહેબના પ્રમુખ પદે નવાપુરામાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમમાં અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ માનનીય મહેશભાઈ પ્રભુલાલભાઈ મહેતા અને પરમ પૂજ્ય નરેશચંદ્ર મુનિ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઈ શાહ એ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત હતા. આજે ભુજના મિત્રોની વાત કરું તો શાંતિલાલભાઈ મોતા, ભાવનાબેન જોશી, કૌશિકભાઈ મહેતા પણ ઉપસ્થિત હતા. અને માંડવીના આ સંસ્થાના કાર્યકર અને માંડવી તબગત જૈન સંઘના ટ્રસ્ટી શ્રી જયેશભાઈ ચંદુરા પણ ઉપસ્થિત હતા. આ સ્વાસ્થ્ય કેન્દ્રને કારણે જે ઉનાળામાં અત્યારે કાળઝાળ ગરમી હતી એમાં લોકોએ ને ખૂબ રાહતરૂપ હતી. બીજા શબ્દોમાં કહીએ તો આ સ્વાસ્થ્ય કેન્દ્ર માંડવીના નગરજનો માટે આશીર્વાદરૂપ હતો. આજે અમારા પ્રમુખ વીજી દાદા, વેલજી દાદાએ જાહેરાત કરી કે આ સ્વાસ્થ્ય કેન્દ્ર આવતા વર્ષે પણ અમે ચાલુ રાખીશું. આ શશિકાંતભાઈ હમણાં વિદાય લઈ ગયા, પણ શશિકાંતભાઈના ડોટર એટલે કે ડોક્ટર રૂપાલીબેન મોરબિયા અને મનીષભાઈ પણ સતત હકારાત્મક છે. એમના તરફથી અમને પૂરો સહયોગ મળ્યો છે. એ લોકો આવવાના હતા પણ અનિવાર્ય સંજોગો વસાત તે અત્રે આજે આવી શક્યા નતા અને એમણે આ સ્વાસ્થ્ય કેન્દ્રને શુભેચ્છા પાઠવી હતી. આજે એક બીજી જાહેરાત કરીએ કે કચ્છ જિલ્લા કચ્છ શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી પામેલા આ સંસ્થાના પ્રમુખ વીજી મહેતા સાહેબને 26મી તારીખે મુંબઈમાં કચ્છ શક્તિ એવોર્ડ એનાયત થશે. એનો આ સંસ્થાને ગૌરવ છે. એટલે અમારી સંસ્થાએ આજે અમે માંડવીના હું એટલે દિનેશભાઈ શાહ, જયેશભાઈ શાહ અને જયેશભાઈ ચંદુરા આ વીજી મહેતા સાહેબનું આજે પાઘડી ઓઢાડી, મોતીની માળા પહેરાવી અને શાલ ઓઢાડી